બરોબર છે, બરોબર છે. જય હો. Music. Battle against in the क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર. તો અગર તમે ડેમો ઓડીમાં નેમટ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જુદા સ્ટેટસ બનાવતા શીખવાનું છું. अच्छा हमको सिखा रिया है. તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. ठीक है समझ गया. અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો અને મને Instagram ની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો. ડિસ્ક્રિપ્શન ની લિંક મળી જશે. તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ. अभी मजा आएगा ना भिड़ो. તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે એલિટમોસ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. એલિટમોસ એપ્લિકેશનને ઓપન કરશો ને તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળી જશે. તો અહીં તમે નીચે સાઈડ જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો તો તમારા એલિટમોસમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર બે પ્રોજેક્ટની લિંક આપેલ છે. તો બંને પ્રોજેક્ટને તમારે એલિટમોસ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે. અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલિટમોસની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપેલ છે. બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલિટમોસની અંદર એડ કરતા પણ આવડી જશે. તો સૌથી પહેલાં આપણે એ પ્રકારની રીલ્સ બનાવવા માટે જે આપણે નામવાળું પીએનજી તો એ પ્રકારનું ટેક્સ્ટ પીએનજી બનાવવું પડશે. તો એના માટે આપણે જે નેમ ટેક્સ્ટ પીએનજી પ્રોજેક્ટ છે એને આપણે ઓપન કરશું. એ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કંઈક આ રીતે પ્રોજેક્ટ જોવા મળી જશે. બરાબર, તો અહીંયા તમારે શું કહું છે સૌથી પહેલાં નીચે સાઈડ તમે શું છે કે તમને પહેલાંની લેયર જોવા મળશે. એના પર ક્લિક કરી નીચે તમે શું એડિટ ટેક્સ્ટ લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે. એટલે અહીંયા તમે શું અહીંયા તમારે નામ લખવાનું ઓપ્શન આવી જશે. તો અહીંયા તમે શું છે મેં મારું નામ છે અહીંયા નવખણ લખેલું છે. બરાબર, તો આપણે અહીંયા નવખણ લખી લઈએ છીએ. આથી લખી લેવાનું છે. અને જે આપણે સ્ટાઇલિશ અંગ્રેજી ફોન્ટ છે એ ફોન્ટ તમને ઓલ મટીરિયલમાં આપેલો છે. તો તમે ડાઉનલોડ કરી લેજો અને તમને ફોન્ટ છે તે એલિટમોસની અંદર એડ કરતા અથવા ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો એનો પણ વિડીયો લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલ છે. ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ એન્ડ એડ કરતા શીખો. તો વિડીયોને જોઈ લેજો એટલે એની અંદર આપણે ફોન્ટ ડાઉનલોડ કરતા અને એલિટમોસની અંદર એડ કરતા પણ શીખવાડેલું છે. તો આ રીતે તમારું નામ લખી જાય તમારે શું કહું છે રાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારે શું કહું છે ઉપર તમને સૌથી પહેલાં કીધું છે કે આ તાજવાળી પીએનજી જોવા મળશે, સોરી અંદર ટેક્સ્ટ જોવા મળશે એટલે કે ઇમોજી લગાવ્યું છે. તો હવે તમારે શું કહું છે મોટાસના ઓપ્શન જવું છે. તમે નામ બદલશો એટલે તમારો આ ઇમોજી છે નામ ઉપર સેટ ના થાય તો તમારે જેટલે પણ આ નેમનો પહેલો અક્ષર આવે ત્યાં તમારે આ રીતે મોટાસમાં જઈ અને તમારા ટેક્સ્ટને સેટ કરી લેવાનું છે. બરાબર, આ રીતે સેટ થઈ જાય તમારા ખાલી ઉપર ક્લિક કરી લેવાનું છે. ફરીથી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે. અને અહીંથી તમે જો આપણે નેમવાળું જે ફોલ્ડર છે એને સિલેક્ટ કરી લેવાનું છે. આ ફોલ્ડર તમારે કઈ રીતે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર જીપ ફાઇલ હશે તો જીપ ફાઇલને એક્સટેન્ડ કરશો તમારું ફોલ્ડર છે તે કંઈક આ રીતે આપણે એલિટમોસ એપ્લિકેશનની અંદર આવી જશે. તો હવે તમે શું આ રીતે તમને બાજુવાળું મેં ટેક્સ્ટ પીએનજી આપેલ છે તો પીએનજીને એડ કરવાનું છે. આ રીતે ગોલ્ડન પીએનજી આવી જાય એટલે તમારે મોટાસના ઓપ્શન જવાનું છે. અને એ તમારે ત્રીજામાં સાઈઝ આપી જઈએ અને સાઈઝ આપણે થોડીક ઓછી કરી લઈશું. બરાબર, સાઈઝ તમારે જેટલી રાખવી એટલે તમે રાખી શકો છો. ત્યારે તમે પેરામ્સ પર ક્લિક કરી ત્યાં બાજુવાળું પીએનજી છે ને તમારે જે નામનો છેલ્લો અક્ષર હોય તેની ઉપર આ રીતે કંઈક સેટ કરેલું છે. બરાબર, આ રીતે સેટ થઈ જાય તમારે શું કહું છે અહીં તમે જોઈ શકો છો આપણું જે નામવાળું ટેક્સ્ટ પેન છે તે કમ્પ્લીટ બની ગયું છે. બરાબર, તો હવે તમારે શું કહું છે સૌથી પહેલાં ઉપર જે સેટિંગ વાળું અહીંયા ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે. કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળતું નીચે જે બેકગ્રાઉન્ડ ઓપ્શન છે અહીંયા તમને બ્લેક બેકગ્રાઉન્ડ જોવા મળશે. તો અહીં જોયું સૌથી લાસ્ટમાં જે ટ્રાન્સફોર્મેન્ટ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે એટલે કંઈક આરતી બેકગ્રાઉન્ડ છે તે રિમૂવ થઈ જશે. હવે તમારે શેરવાળા ઓપ્શનમાં જવું છે ને અહીંયા જોઈશું ત્રીજાનું જે પીએનજી વાળું ઓપ્શન છે એના પર ક્લિક કરીને એક્સપોર્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે. એના પર ક્લિક કરશું આપણું જે ટેક્સ્ટ પેન છે તે કમ્પ્લીટ આ રીતે જોઈશું સેવ થઈ જશે. તો તમારે સેવવાળા ઓપ્શન પર ક્લિક કરી અને અહીંથી ક્લોઝ કરી લેવાનું છે. એ આપણું ટેક્સ્ટ પેન છે તે અહીંયા કમ્પ્લીટ બની ગયું છે. તો હવે તમારે અહીંથી બહાર નીકળી જવું છે આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો તો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે. બરાબર, તો હવે તમારે શું કહું છે સ્ટાર્ટિંગમાં આપણે જે ઇમોજીમાં ઇફેક્ટ લગાવી હતી એ બધું લગાવવા માટે તમારે શું કહું છે સૌથી પહેલાં તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે.
અહીંયા તમે જોશો તમને 3 સેકન્ડનો એક વિડીયો જોવા મળશે. તો વિડીયોને એડ કરવાનો છે. તો એની અંદર તમે જોશો કે આપણે જે ઇમોજી ઇફેક્ટ છે તે કમ્પ્યુટર વિડીયો અંદર બનાવેલી જ આપેલ છે, તમારે બનાવવાની નહીં રહે. બરાબર, ફક્ત તમે એક વિડીયો એડ કરશો 3 સેકન્ડ એટલે કમ્પ્યુટર આવી જશો. ન્યૂ સ્ટાઇલની અંદર આપણે જે ઇમોજી ઇફેક્ટ છે એ પણ લાગી જશે. તો હવે તમારે શું કહું છે, આ ઇમોજી ઇફેક્ટ લાગી ગઈ છે. તો હવે તમે અહીંયા જોશો 3.39 સેકન્ડ તમને બીટમાર્ક જોવા મળશે. તો ત્યાંથી તમે જો આજે તમને બીટમાર્ક જોવા મળે તો તમારે શું કહું છે, જે પહેલાંનો બીટમાર્ક છે 3.39 સેકન્ડ. બરાબર, તો ત્યાં જવું છે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા જવું છે. અને અત્યારે જે આપણે એલર્ટ મોશન અંદર ટેક્સ્ટ પેજ બનાવ્યું હતું નામવાળું, એ ટેક્સ્ટ પેજને એડ કરવાનું છે. ટેક્સ્ટ પેજ એડ થઈ જાય તમને ખાલી પર ક્લિક કરી આપણે સ્ક્રોલ કરીને આપણે સ્ટેટસની લાસ્ટમાં આવી જશું. અને ટેક્સ્ટ પેજ ઉપર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો એ ટેક્સ્ટ પેજ લેન છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. બરાબર, તો આ લાસ્ટ સુધી આવી ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં જે પહેલાંના બીટમાર્ક આવી જવું છે. ફરી તમારે એરો પર ક્લિક કરી આગળનો બીટમાર્ક છે 6.4 સેકન્ડ. બરાબર, તો ત્યાં આવી જવું છે પીએનજી પર ક્લિક કરી જે વચ્ચે એરો છે એના પર ક્લિક કરી પીએનજીને વચ્ચેથી કટ કરી લેવાનું છે. ફરીથી તમારે એરો પર ક્લિક કરી આગળના બીટમાર્ક આવી જવું છે 8.28 સેકન્ડ. બરાબર, અને ત્યાં તમારે પીએનજી પર ક્લિક કરી ફરીથી જે વચ્ચેવાળો એરો છે એના પર ક્લિક કરી વચ્ચેથી આપણે પીએનજીને કટ કરી લઈશું. તો અહીં તમે જોશો આપણે પીએનજી છે ને એના 3 ભાગ થઈ જશે. બરાબર, આ તે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે ઇફેક્ટ લગાવવાનું છે. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા નીચે તમે જોઈ શકો છો તમને ઇફેક્ટવાળી લેયર જોવા મળશે. બરાબર, તો એના પર ક્લિક કરવાનું છે. નીચે ઇફેક્ટ ઓપ્શનની અંદર આવી જવું છે અને એ તમને જો ઇફેક્ટો જોવા મળી જશે. તો આ ઇફેક્ટ કઈ રીતે લગાવવાનું છે, એ જે 3 ડોટ છે એના પર ક્લિક કરી જે કોપી ઇફેક્ટ લખ્યું છે એના પર ક્લિક કરી લેવું છે. કોપી થઈ જાય તમારે અહીંથી બહાર નીકળી જવું છે. અને હવે આપણે જે પહેલાંની જે ટેક્સ્ટ પેજની લેયર હતી એના પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શનમાં જવું છે. અહીંયા પણ આપણે 3 ડોટ ઉપર ક્લિક કરીને પેસ્ટ સેટિંગ ઉપર પેસ્ટ ઇફેક્ટ ઉપર ક્લિક કરશો કંઈક આરતે તમે જોઈ શકો છો કમ્પ્લીટ આરતે ઇફેક્ટ છે તે બની જશે. બરાબર, તમે જોઈ શકો છો કમ્પ્લીટ ઇફેક્ટ લાગી ગઈ છે. હવે તમારે બીજા નંબરની લેયર ઉપર ઇફેક્ટ લગાવવા માટે બીજાનું નીચે જે ઇફેક્ટવાળું લેયર છે એના પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શનમાં જવું છે. અહીંયા પણ આપણે 3 ડોટ ઉપર ક્લિક કરીને કોપી સેટિંગ કરી લેવું છે. કોપી થઈ જાય તમારે ફરીથી જે ઉપરવાળું ટેક્સ્ટ પેજ હતું બીજાનું લેયર એના પર ક્લિક કરવાનું છે. ઇફેક્ટ ઓપ્શનમાં જવું છે. 3 ડોટની અંદર જઈને પેસ્ટ કરી લેવું છે. બરાબર, એટલે તમે જોશો આ બીજાની લેયર હતી એની અંદર પણ કંઈક આજે આપણે ઇફેક્ટ લાગી જશે. હવે તમારે જે ત્રીજાની લેયર છે છેલ્લાની એના પર ક્લિક કરી અહીંયા પણ આપણે ઇફેક્ટ ઓપ્શન જશું અને જે બીજાની અને ત્રીજાની લેયર છે બંનેની અંદર આપણે એક જ ઇફેક્ટ પેસ્ટ કરવાની છે. બરાબર, તો આની અંદર આપણે 3 ડોટ ઉપર ક્લિક અને પેસ્ટ ઇફેક્ટ કરી લઈશું તો તમે જોશો તો બંને લેયર અંદર કમ્પ્લીટ ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો આ રીતે થઈ ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે અહીંયા ઇમોજી લાગી ગઈ છે, ઇફેક્ટો લાગી ગઈ છે, ટેક્સ્ટ પેજ આવી ગયું છે. તો કમ્પ્લીટ આપણો વિડીયો છે અહીંયા બંને તૈયાર થઈ ગયો છે. અને તમને કંઈ પણ ખબર ના પડી તો મને કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને પાછો કહીને જોઈ લેજો તમને ખબર પડી જશે. તો સૌથી પહેલાં તમે વિડીયોનો થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બને છે. તો વિડીયોનો થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમારે વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. જોઈ શકો છો. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા નિવડ સુધી, ત્યાં સુધી જય માતાજી.